વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 13 જે ટેક્સ્ટ બુકનો છે તે સોલ્વ કરાવીશું. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 જોવાનો રહેશે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 જે પેજ નંબર કયા પર? તો કે સર 79 પર આવેલો છે. અને જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. તે વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે વોટ્સએપના માધ્યમથી બાકીની સંપૂર્ણ માહિતી હું તમને ત્યાં પૂરી પાડી દઈશ. હવે દાખલાના ખાના પાડતા પહેલા આપણે દાખલા ઉપર ઉડતી નજર ફેરવી લઈએ જેથી આપણને ખબર પડે કે આપણા રેગ્યુલર ખાના પડે છે કે પછી ખાનામાં કોઈ ફેરફાર થાય છે. તો દાખલા ઉપર ઉડતી નજર ફેરવીએ તો ઉપર આપણને કહ્યું છે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના બે ભાગીદારો છે અને 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં વહેંચે છે. મતલબ બધો નફો 3:2 ના પ્રમાણમાં નથી વહેંચવાનો કે બધો નફો 2:1 ના પ્રમાણમાં નથી વહેંચવાનો. 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો 40% નફો 2:1 ના પ્રમાણમાં વહેંચવાનો છે. તેમ છતાં નફાની વહેંચણી કરતી વખતે એના વિશે વધુ વાત કરીશું. પછી 31/3/17 ના રોજનું આપણને કાચું સરવૈયું આપ્યું છે અને ક્લિયર લખ્યું છે નફાંશામ ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા તથા પાકું સરવૈયું તૈયાર કરો. હવે અહીંયા નથી વેપાર ખાતાની વાત કરી કે નથી નફાંશામ ખાતાની વાત કરી તો કે સાબી નહીં બનાવવાનું, સુધારેલ બનાવવું પડશે. તો ડાયરેક્ટ નફાંશામ ફાળવણી ખાતું જ માંગ્યું છે. એનો મતલબ એવો થયો કે વેપાર ખાતું અને નફાંશામ ખાતું એમણે બનાવી નાખ્યું છે અને નફાંશામ ખાતાની જમા બાકી આપણને 80,000 રૂપિયા મતલબ ચોખ્ખો નફો 80,000 રૂપિયા આપેલ છે. તો કે સાહેબ પહેલા વેપાર ખાતા જેવું થશે. કોઈ હવાલો એવો હોય કે જેની અસર વેપાર ખાતે કે નફાંશામ ખાતે થતી હોય તો સુધારેલ કે મેમોરેન્ડમ વેપાર ખાતું કે નફાંશામ ખાતું બનાવવું પડશે. હા તો જોઈ લો કોઈ હવાલો એવો છે ખરો કે જેની અસર વેપાર ખાતે કે નફાંશામ ખાતે થતી હોય તો મૂડી ઉપર ઉપાડ પર વ્યાજ ફાળવણી ખાતે અસર થાય, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ફાળવણી ખાતે અસર થશે, કુશનો માસિક પગાર એની અસર પર નફાંશામ ફાળવણી ખાતે થશે અને અહીંયા તો કુશને 10% લેખે કમિશન આપવાનું છે. એટલે એક પણ હવાલો એવો નથી કે જેની અસર વેપાર ખાતે કે નફાંશામ ખાતે કરવી પડતી હોય. મતલબ કે વેપાર ખાતાની કે નફાંશામ ખાતાની એક પણ એન્ટ્રી બાકી રહી ગયેલ નથી કે કોઈ એન્ટ્રી સુધારવાની થતી નથી. એટલે આપણે અહીંયા ફક્ત નફાંશામ ફાળવણી ખાતું, ચાલુ ખાતા ભાગીદારોના અને પાકું સરવૈયું જ બનાવવાનું રહેશે. મતલબ કે સામસામે બે પેજ જ દોરવાના રહેશે. નફાંશામ ફાળવણી ખાતું એ નફાંશામ ખાતાનો જ એક ભાગ ગણાય. એટલે આપણે રેગ્યુલર ખાનાની અંદર નફાંશામ ફાળવણી ખાતામાં ઉપર ડિટેલ્સમાં હેડિંગ લખતા નહોતા પેઢીવાળું, ના રોજ પૂરા થતા વર્ષવાળું, પરંતુ અહીંયા ડાયરેક્ટ નફાંશામ ફાળવણી ખાતું બનતું હોવાથી આપણે નફાંશામ ખાતાની જેમ જ નફાંશામ ફાળવણી ખાતાનું સંપૂર્ણ હેડિંગ લખીશું. તો હવે આપણે સામસામે બે પેજના પહેલા ખાના કમ્પ્લીટ કરી નાખીએ. હું પણ ખાના પાડી દઉં છું અને દરેક લેક્ચરની જેમ ખાના પાડવાનો મારો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ.
અહીંયા આપણું ખાનાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. સામ સામે 2 પેજ, એમાં અહીંયા નફા ફાળવણી ખાતું, એની નીચે ભાગીદારો ચાલુ ખાતા અને સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડ પાકું સરવૈયું. હવે આપણે દાખલો ગણવાની શુભ શરૂઆત હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે આપણી દાખલો ગણવાની શુભ શરૂઆત હવાલાથી થશે. એક બીજી વાત કે આ દાખલો જૂની ટેક્સ્ટમાં પણ હતો અને બોર્ડની એક્ઝામમાં 2 વખત પૂછાઈ ગયેલો છે. એટલે તમારી બોર્ડની એક્ઝામ માટે આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી ગણાય. દાખલો એકદમ નાનો છે અને સહેલો પણ છે, અને દરેક વિદ્યાર્થીને આ દાખલો આવડી જ જવો જોઈએ. તો આવડી જ જવો જોઈએ. આ દાખલો પૂછાય એક્ઝામમાં તો 11 માંથી 11 માર્ક્સ આવી જ જવા જોઈએ. તો આવી જ જવા જોઈએ. ચલો દાખલાની શરૂઆત પહેલા હવાલાથી કરીએ તો મૂડી પર 6% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. જો કે બીજો હવાલો પણ સેમ જ છે. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજની જોગવાઈ કરો. મતલબ પહેલો હવાલો બીજો હવાલો ખાલી લોકો જુદા પાડ્યા છે, પણ આપણી દ્રષ્ટિએ એક જ હવાલો છે. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. તો એ તો આપણને ખબર જ છે. એ ત્રણેય પર વ્યાજ ગણતા પહેલા આપણે ત્રણેયની બાકી લખી નાખીએ. તો જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે આ મૂડી ક્યાં લખીશું આપણે? તો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી નાખીશું. આ બંને ભાગીદારનો ઉપાડ જ્યાં લખતા હતા ત્યાં જ. મતલબ અહીંયા ચાલુ ખાતા બન્યા છે તો ચાલુ ખાતે. અને ચાલુ ખાતાની વાત કરીએ તો લવનું ચાલુ ખાતું જમા બાકી દર્શાવે છે અને કુશનું ચાલુ ખાતું 12,000 રૂપિયાની ઉધાર બાકી દર્શાવે છે. કઈ વાંધો નહીં, પહેલા મૂડીથી શરૂઆત કરીએ. મૂડી 1,20,000 અને 80,000, મતલબ સરવાળો 2 લાખ. લખો ભાગીદારોની મૂડી લવ અને કુશ. લવની 1,20,000 અને કુશની 80,000. તો આનો સરવાળો તો એકદમ સહેલો. કેટલો થશે? તો કે સર 2 લાખ રૂપિયા. પછી વાત કરીએ ચાલુ ખાતાની બાકીની. હું ફરીથી જોઈ લઉં. 8,000 જમા અને 12,000 ઉધાર. અને નામ લવ અને કુશ જ આપ્યા છે ને ક્રમશઃ, ઉપર નીચે નામ નથી આપ્યા ને? તો કે સર ના, 8,000 ને 12,000. 8,000 જમા એટલે 8,000 આ જમા બાકી અને 12,000 ઉધાર બાકી. આ 12,000 ઉધાર બાકી. અહીંયા ડેશ અને વર્ષની શરૂઆતની તારીખે તો 1/4/16. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. અને પછી અહીંયા પણ લખી નાખો 1/4/16. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા 8,000 ને ડેશ. હવે વાત કરીએ ઉપાડની. તો ઉપાડ કેટલો આપ્યો છે? તો ઉપાડ તો 40,000 ને 12,000. હા, તો ઉપાડ તો જેમ લખતા તેમ જ. વર્ષને અંતે ઉપાડ ખાતું બંધ કરીને અહીંયા ભાગીદારના ચાલુ ખાતે લવાય. એટલે 31/3/17 ઉપાડ ખાતે લવનો 40,000 અને કુશનો 12,000. ચલો થઈ ગઈ ત્રણેયની એન્ટ્રી. હવે ત્રણેય ઉપર આપણે વ્યાજનો હવાલો આપી દેવાનો છે. ચલો પહેલા મૂડીથી શરૂઆત કરીએ. મૂડી પર 6%. હા, તો મૂડી ભલે મૂડી દેવા બાજુ લખી, પણ વ્યાજનો હવાલો તો અહીંયા જ થશે. વર્ષના અંતે 31/3/17 મૂડી પર વ્યાજ ખાતે કેટલા ટકા? તો કે 6%. તો 6% કેટલા થશે? તો 12 × 6 = 72 એટલે 7,200 અને 8 × 48 એટલે 4,800. લખી નાખો. લવનું 7,200 અને કુશનું 4,800. બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયાથી જ લખો. નફો કન્ફર્મ જ છે એટલે અહીંયા એક લાઈન છોડવાની જરૂર નથી. મૂડી પર વ્યાજ લવ અને કુશ. લવનું 7,200 અને કુશનું 4,800. તો કેટલા થશે? તો 7 ને 5 12,000. કુલ સરવાળો 12,000 આઉટર કોલમમાં. રેડી? પછી કોના પર ગણવાનું છે?
તો કે સર ઉપાડ પર 10%. તો ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે, બીજી એન્ટ્રી ક્રોસ. અહીંયા લખો તારીખ ઉપર મુજબ ઉપાડ પર વ્યાજ ખાતે 10%. એ તો બધાને આવડે. 40,000 ના 10% 4,000 અને 12,000 ના 10% 1,200. 200 ક્યાં દોડે? તો કે સર રોડ ઉપર. અહીંયા નફો લખવાનો છે, લાઈન રાખજો પાછા. ઉપાડ પર વ્યાજ કોનું? તો કે સર લવનું. અને પછી કુશનું. લવનું કેટલું? તો કે સર લવમાં 4,000 ભૂલી ગયા અને કુશમાં 1,200 નથી ભૂલ્યો હો, પણ તમને પૂછવું પડે મારે. એટલે આઉટર કોલમમાં 5,200. પછી વાત આવી ચાલુ ખાતાનું વ્યાજ. તો ચાલુ ખાતાનું વ્યાજ બીજા હોલામાં કહ્યું છે, એ પણ 10% લેખે. ચાલુ ખાતાનું વ્યાજ જે બાજુ બાકી હોય એની નીચે લખાય, બીજી એન્ટ્રી ક્રોસ થાય, એટલે લવનું વ્યાજ અહીંયા આવશે. લખો તારીખ ઉપર મુજબ અને અહીંયા ચાલુ ખાતાના હા પણ શું વ્યાજ ખાતે 10% કરવા તો એકદમ સહેલા 800 રૂપિયા ડેશ. બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દઈશું. અહીંયા ઉપર મુજબ ચાલુ ખાતાના વ્યાજ ખાતે. તો અહીંયા ડેશ અને 12,000 ના 10% 1,200. ચલો 800 ની એન્ટ્રી અહીંયા ક્રોસ કરાવી દો. લવના ચાલુ ખાતાના વ્યાજ ખાતે, લવના ચાલુ ખાતાનું વ્યાજ એવું લખશો તો પણ ચાલશે 800 રૂપિયા. અને કુશના ચાલુ ખાતાનું વ્યાજ અહીંયા ક્રોસ કરાવો. કુશના ચાલુ ખાતાનું વ્યાજ કેટલું? તો કે સર 1,200. તમે તો ગણ્યા હતા. કમ્પ્લીટ. આ 800 ની ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, આ 1,200 ની ક્રોસ એન્ટ્રી ફાળવણી ખાતામાં જમા બાજુ. ચલો ત્રણેય ઉપર વ્યાજ ગણી નાખ્યું. હવે શેનો હવાલો આપણને આપ્યો છે? તો કે ત્રીજો હવાલો. કુશને માસિક રૂપિયા 1,800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. ક્લિયર લખ્યું છે પગાર ચૂકવવાનો બાકી છે, મતલબ 12 મહિનાનું ચૂકવવાનો બાકી છે. પણ આ તો ટેક્સના લેખકો કહેવાય હો ને, જોઈ લો તો. તેમ છતાં લેખકને કઈ ભૂલ નથી ને? તો કે ના સાહેબ, એમ થોડી ભૂલ થતી છે. નથી થઈ હો, સાચી વાત. હા તો પૂરેપૂરો જ પગાર ચૂકવવાનો બાકી છે. હવાલો લખવાની ભાષા જ એમની એવી છે. લખો કુશનો પગાર માસિક રૂપિયા 1,800 એટલો જ હતો ને, એને ગુણ્યા 12. એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. તો 1,800 ગુણ્યા 12 મતલબ 21,600 રૂપિયા. આ 21,600 અને ચૂકવાનો બાકી છે એટલે એના ચાલુ ખાતે જમા ક્રોસ એન્ટ્રી કરાવો. શું લખશો? તો કે સર પગાર ખાતે કુશના ખાનામાં કેટલા? તો કે સર 21,600. કમ્પ્લીટ. ત્રીજો હવાલો રેડી થઈ ગયો આપણો. હવે વાત કરીએ ચોથો હવાલો. ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% કમિશન આપવાનું છે. કુશના કમિશનની વાત કરી છે અને કમિશન આપણે ટકામાં કીધું છે. તો પછી ટકામાં કમિશનની ગણતરી કરવાની હોય. જો કે આપણે 11મા ધોરણમાં 3 દાખલા ગણ્યા જ હતા, પણ ત્યાં કમિશન કોનું આવતું હતું? મેનેજરનું આવતું હતું. અહીંયા કમિશન મેનેજરનું પણ આવી શકે અને ભાગીદારનું પણ આવી શકે, પણ ટકાવારીમાં કમિશન કહ્યું છે એટલે આપણે વહેંચણી પાત્ર નફો શોધતા પહેલા તેની ગણતરી કરીશું. હવે વાત કરીએ છુપા હવાલાની. તો કાચા સરયામાં ઉડતી નજર કરો. સ્ટોક 31/3/2017 મતલબ આખર સ્ટોક છે, પછી કોઈ છુપા હવાલો છે જ નહીં. કાચા સરયાનો બંને બાજુનો સરવાળો પણ સરખો આપ્યો છે એટલે ઉપલબ્ધ ખાતાનો પણ ગુપ્ત હવાલો નથી. તો પેનનો કલર બદલીને આપણે બાકીની એન્ટ્રી કરી નાખો એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. લવની મૂડીનું પાડ આવી ગયું. ચાલુ ખાતા લવ અને કુશ આવી ગયા. નફાંશાંક ખાતું 80,000 જમા બાકી. એ ડાયરેક્ટ અહીંયા લખી નાખો. નફાંશાંક ખાતું એવું લખશો તો પણ ચાલશે અને ચોખ્ખો નફો એવું લખશો તો પણ ચાલશે. અને જો મેં લખ્યું અને ચાલ્યું પણ ખરા હો ને 80,000 રૂપિયા. ચલો ત્યારબાદ સ્ટોક 31/3/2017 72,000 રૂપિયા મતલબ આખર માલનો સ્ટોક. અંદાજે એટલે લખી નાખો આખર માલનો સ્ટોક.
આખર માલનો સ્ટોક કેટલો? તો કે સર 72,000 રૂપિયા. ચલો ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,200. કાચા સરવાળામાં આપ્યું છે સિંગલ એન્ટ્રી. ઉધાર બાકી છે મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એમને એમ ખબર પડે અગાઉથી ચૂકેલ ખર્ચ છે આપણું લેણું કહેવાય 3,200. ચલો ત્યારબાદ મકાન 1,60,000. એની એન્ટ્રી તો બધાને ખબર હોય. મકાન 1,60,000. ચલો ત્યારબાદ દેવાદારો અને લેણદારો. ઉધાર બાજુના દેવાદારો 80,000, જમા બાજુના લેણદારો 28,000. બીજું, જ્યારે પણ દેવાદારો બાકીની એન્ટ્રી વખતે લખવામાં આવે એનો મતલબ એવો થયો એના પર કોઈ હવાલો નથી, ઘાલ ખાતા અનામતનો કે દેવાદાર વટાવ અનામતનો. તો મેં તમને 11મા દાખલામાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તરીકે નોંધ લખાવી છે કે દેવાદારો પર ઘાલ ખાતા અનામત કે દેવાદાર વટાવ અનામત કેટલી રાખવાની છે એની કોઈ સૂચના ન આપી હોય તો કાચા સરવૈયામાં દર્શાવેલ દેવાદાર વટાવ અનામત કે ઘાલ ખાતા અનામત બે રીતે દર્શાવી શકાય. કાં તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવી શકાય, કાં તો મૂડી દેવા બાજુ દર્શાવી શકાય. તેમ છતાં તમને સમજણ ન પડે તો ક્વેશ્ચન નંબર 11માં મેં તમને નોટ લખાવી છે તે જરાક વાંચી નાખજો હો ને. ચલો અહીંયા આપણને દેવાદાર વટાવ અનામત નથી આપી પણ ઘાલ ખાતા અનામત આપી છે 8,000. તો આ 8,000 ને આપણે બે રીતે દર્શાવી શકીશું. કાં તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવી શકાય, કાં તો મૂડી દેવા બાજુ દર્શાવી શકાય. જો મારે આ ઘાલ ખાતા અનામત દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવવી હોય તો ઇનર કોલમમાં દેવાદારો લખવા પડે અને મૂડી દેવા બાજુ દર્શાવવી હોય તો પછી આઉટર કોલમમાં લખી નાખીશું તો ચાલશે. અને બોર્ડની એક્ઝામમાં બંને રીતે દર્શાવેલ ઘાલ ખાતા અનામત માન્ય ગણાય છે. અહીંયા તો હું દેવાદાર આઉટર કોલમમાં જ લખી નાખું હો ને. ઘાલ ખાતા અનામત મૂડી દેવા બાજુ દર્શાવીશ. કેટલાના હતા દેવાદારો? ભૂલી ગયો પાછો હું. તો કે સાહેબ 80,000 ના દેવાદારો અને 28,000 ના લેણદારો. તો અહીંયા લખી નાખો 80,000 ના દેવાદારો અને અહીંયા આવશે મૂડી દેવા બાજુ લેણદારો 28,000 રૂપિયાના. ચલો પછી વાત કરીએ તો રોકડ અને બેંક. ઉધાર બાજુની રોકડ શિલ્લક, જમા બાજુનો બેંક ઓવરડ્રાફ્ટ 4,800 ને 20,000. તો અહીંયા લખો રોકડ શિલ્લક કેટલી? તો કે સર 4,800 અને 20,000 નો બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ શબ્દ લખશો તો પણ ચાલશે અને બેંક ખાતાની બાકી એવો શબ્દ લખશો તો પણ ચાલશે. હું લખું બેંક, હા પણ શું? તો કે સર ઓવરડ્રાફ્ટ. કેટલા રૂપિયાનો? તો કે 20,000 રૂપિયાનો. ચલો ત્યારબાદ રોકડ બેંક પછી દેવી હુંડીઓ 14,000 રૂપિયાની. એ તો મૂડી દેવા બાજુ. દેવી હુંડીઓ 14,000 ની. ચલો પછી વાત કરીએ તો ગીરો લોન 1 લાખ રૂપિયાની જમા બાકી, મતલબ લીધેલ લોન છે, કઈક પ્રોપર્ટી ગીરવે મૂકી લીધેલી છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ગીરો લોન એટલે લીધેલો જ હોય એવું જરૂરી નથી, ધીરેલ પણ હોઈ શકે. એટલે જો ગીરો લોન આપણને અહીંયા ઉધાર બાકી આપી હોત તો મિલકત લેણા બાજુ લખાત, પણ અહીંયા તો જમા બાકી છે. જમા બાકી મૂડી દેવા બાજુ, લીધેલ લોન છે આપણું દેવું કહેવાય. પણ ત્યાં સાચો જો જરાક હો ને, ગમે તે બાજુ આપી શકે. ચલો પછી પાઘડી 40,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને નવા લેટેસ્ટ નામની વાત કરીએ તો કોમ્પ્યુટર સોફ્ટવેર. કેટલા રૂપિયાની પાઘડી અહીંયા? તો કે સાહેબ 40,000 ની. ચલો કોમ્પ્યુટર સોફ્ટવેર કીધો તો પણ એ અદ્રશ્ય મિલકત કહેવાય. પછી બાકી મજૂરી 2,800 આપણું દેવું છે. બાકી મજૂરી
2800. કોઈ પણ ખર્ચ ચૂકવાનો બાકી હોય કે અગાઉથી ચૂકવેલો હોય, કોઈ પણ આવક મળવાની બાકી હોય કે અગાઉથી મળેલું હોય, કાચા શ્રેમ આપેલું હોય તેની સિંગલ એન્ટ્રીઝ થાય. મળવાનું બાકી ભાડું 1600. ઉધાર બાકી આપણું લેણું છે. મળવાનું બાકી ભાડું 1600 રૂપિયા. ચલો પછી વાત કરીએ તો અગાઉથી મળેલ કમિશન 800 રૂપિયા, એ આપણું દેવું છે જમા બાકી. અગાઉથી મળેલો આ પણ શું કમિશન, કેટલું તો કે સર 800 રૂપિયા. ચલો અગાઉથી મળેલ કમિશન પછી અગાઉથી મળેલ કમિશન 800 આવી ગયું. કાલ ખાતાના 8000, એ વાત થઈ ગઈ. આપણે બે રીતે દર્શાવી શકાય. અહીંયા દેવાદારો ઇનર કોલમમાં દર્શાવીને પછી માઇનસ ગાલ ખાતાનામાં દર્શાવેલો હોત તો પણ ચાલત, અને અહીંયા લખો ગાલ ખાત અનામત તો પણ ચાલે. ગાલ ખાત અનામત 8000 રૂપિયા. ચલો પછી વાત કરીએ તો પેટર્ન્સ 12000 રૂપિયા, ફર્નિચર 24000 રૂપિયા ડબલ, એ તો બધાને ખબર હોય. પેટર્ન્સ 12000 રૂપિયા અને ફર્નિચર ડબલ મતલબ 24000 રૂપિયા. ચલો હવે આપણે ખાલી એક જ હવાલો બાકી છે કમિશનનો, એ આપણે વહેંચણી પાત્ર નફો શોધતા પહેલા આપી દઈશું. હવે વાત કરીએ સરવાળાની. તે પહેલા હું પેનનો કલર બદલી નાખું. ચલો સરવાળામાં નફા નુકસાન ફાળવણી ખાતાની વાત કરીએ તો એકદમ સહેલો. આ 80000 ને 6000 એટલે 86400. તો અહીંયા લખો સરવાળો આ 86000 ને 400 86400, એને અહીંયા લખો 86000 અને 400. એમાંથી ઉપરની બાકીઓ બાદ કરો, પણ કમિશન આપવાનું બાકી છે. કમિશન કયા ભાગીદારને આપવાનું તું જોવો તો જરાક, તો કે સર કુશને આપવાનું છે કમિશન. તો અહીંયા લખો કુશનું કમિશન. હવે જુઓ કેટલી બાકી આવે છે કમિશન પહેલાની, અને એના માટે 86400 માંથી ઉપરની રકમ બાદ કરી નાખો. તો અહીંયા 86400 માઇનસ આ કેટલા થશે તો કે સર 12800, અને આ તો 21600, એટલે આયા 52000 એક્ઝેક્ટ. એ આ 52000. હવે કમિશનની ગણતરી હંમેશા બે રીતે થતી હોય, તો કે સાહેબ કઈ બે રીતે? એક કમિશન બાદ કર્યા પહેલાના નફા પર ગણતરી થતી હોય, અને બીજી ગણતરી થાય કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર. પણ અહીંયા જુઓ તો કોના પર કીધી છે? તો ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર. તો ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર, એનો મતલબ શું થાય? આ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, એ બધા હવાલાઓ કર્યા પછી વધતા નફા પર. તો આ નફો એના પછીનો જ છે ને. આ જે નફો આપણે 52000 રૂપિયા લાવ્યા, એ આ બધા હવાલા ધ્યાનમાં લીધા પછીનો જ છે. એટલે આના ઉપર જ આપણે 10% કમિશન ગણવાનું છે. એટલે ગુણ્યા 10 ભાગ્યા 100, એટલે કેટલા થશે? તો કે સાહેબ 52000 ના 10%, એટલે 5200. 5200 ની બીજી એન્ટ્રી અહીંયા કરો. શું લખશો? કમિશન ખાતે 5200. તેમ છતાંય કમિશન ગણવાની જે બે રીત છે, કમિશન બાદ કર્યા પહેલાના નફા ઉપર કમિશનની ગણતરી થતી હોય, અને કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર કમિશનની ગણતરી થતી હોય, એના વિશે ડીપમાં મારે જવાનું છે. પણ આપણે ક્યારે જઈશું? તો કે સર ચેપ્ટર નંબર 1 વખતે. ચલો હવે વાત કરીએ વહેંચણી પાત્ર નફાની. લખો વહેંચણી પાત્ર નફો કોની વચ્ચે વહેંચાય છે? તો કે સર લવ અને કુશની વચ્ચે. તો 86400 માંથી આ બધી ઉપર રકમ બાદ કરી નાખશો તો પણ ચાલશે, અથવા તો ઉપરની રકમ બધી બાદ કરી તો 52000 વધતા હતા. આ એન્ટ્રી કમિશનની આવી, તો 52000 માંથી 5200 બાદ કરી નાખશો તો પણ ચાલશે. તો 52000 માંથી 5200 બાદ કરો તો 52 - 6 એટલે 46000, અને ઉપરના કેટલા? તો કે સર તમારી પદ્ધતિ પ્રમાણે 800.
હવે 47,800 રૂપિયા નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે? તો કોઈ વિદ્યાર્થી કે સર 3:2, તો ના. બીજો વિદ્યાર્થી કે સર 2:1, તો પણ ના. 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો 40% નફો 2:1 ના પ્રમાણમાં વહેંચવાનો છે. હવે આની ગણતરીના આ ચેપ્ટરમાં બોર્ડની એક્ઝામમાં માર્ક્સ નથી, તો હું અહીંયા જ રફ કામ કરી દઉં. આપણો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો? તો કે સર 46,800. તો અહીંયા લખો 46,800. હવે આપણને કહ્યું છે, તો કે સર શું કહ્યું છે કે 60% નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે? તો કે સાહેબ 3:2 માં. તો આ 3:2 માં વહેંચવાનો છે. અને બાકીનો નફો મતલબ 40% નફો એ કયા પ્રમાણમાં વહેંચવાનો છે? તો કે સર 2:1 માં વહેંચવાનો છે. હા, તો વહેંચી નાખો. આ 46,800 ગુણ્યા 60%, તો કેટલા થાય છે? તો કે સાહેબ 28,080. અને 40% કેટલા થાય છે? તો કે સર 18,720. ડાયરેક્ટ માઇનસ અને ઇક્વલ કરો તો આવી જાય. તમે તમારી રીતે કરજો. તું તારે 47,800 ના 60%, 28,080, અને 47,800 ના 40%, 18,720. હવે 28,080 ને 3:2 માં વહેંચી જો. તો 28,080 જેમનો સરવાળો 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે આવશે 16,848. અને પછી વાત કરીએ તો 2 ઇઝ ઇક્વલ ટુ મતલબ 11,232. આ કોના ભાગે આવશે? તો કે સર લવના ભાગમાં. આ કોના ભાગમાં આવશે? તો કે સર કુશના ભાગમાં. હવે આ જે 18,720 છે એને 2:1 માં વહેંચી દો. તો 18,720 ભાગ્યા 3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે આવશે 12,480. અને 1 ઇઝ ઇક્વલ ટુ મતલબ 6,240. આ કોના ભાગના આવ્યા? લવના ભાગના. આ કોના ભાગના આવ્યા? કુશના ભાગના. હવે લવનો સરવાળો કરો એટલે લવને કેટલા મળશે? તો કે સર 16,848 પ્લસ 12,480, એટલે લવના ભાગે આવશે 29,328. અને કુશનો સરવાળો કરો તો અહીંયા કુશને કેટલા મળશે? તો કુશને મળશે 11,232 પ્લસ 6,240, એટલે આવશે 17,472. હા, તો લખી નાખો. લવના ભાગે આવ્યા, લવના ભાગે કેટલા આવ્યા? 29,328. તો અહીંયા લખી નાખો 29,328. અને કુશના ભાગે કેટલા આવ્યા? 17,472. આ 17,472. આનો સરવાળો કરો, કોઈ મિસ્ટેક થઈ તો ખબર પડી જાય. પ્લસ 29,328 એટલે 46,800 રૂપિયા. ચલો આની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયા લખો વહેંચણી પાત્ર નફો 29,328. આ 29,328 અને 17,472. આ 17,472. બીજી વાત, હવે કોઈ વિદ્યાર્થી 99 માર્ક વાળો હોય અને એવું કહે કે સર આ ગણતરી આપણે બતાવી, એ રફ ગણતરી કરી, કારણ કે આ રફ ગણતરીના માર્ક્સ હોતા નથી. એટલે પણ માની લો કે આવો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાં જે 3 માર્કનો દાખલો પૂછે છે એમાં પૂછે, તો આવી ગણતરી કેવી લાગે? સારી ન દેખાય તો પછી કેવી રીતે ગણતરી કરવી? તો કઈ વાંધો નહીં. જો તમે 99 માર્ક વાળા વિદ્યાર્થી હોય અને એવું તમે વિચારતા હોય કે આવો પ્રશ્ન, નફાની વહેંચણીનો પ્રશ્ન પહેલા નંબરના ચેપ્ટરમાં પૂછાય, તો સારી રીતે ગણતરી કઈ રીતે લખી શકાય? લખો નફાની વહેંચણી અને પછી ખાના પાડી દો. અહીંયા ઉપર લાઈન આપી દો એક, પછી 2 લાઈન વચ્ચે છોડો, મતલબ 2 લાઈનનો બોર્ડર પટ્ટો આપી દો. અને 1, 2, 3 ને 4, અહીંયા 4 લાઈન છોડીને આ કુલ માટેની લાઈન આપી દો.
પછી અહીંયા વાત કરો આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, પછી આ વિગત લખવા માટેની લાઈન, આ કુલ સરવાળો લખશું અને અહીંયા લવ અને પછી અહીંયા કુશનું કોલમ આપી દઈશું. પછી અહીંયા લખી નાખો વિગત, અહીંયા લખી નાખો કુલ, અહીંયા લખી નાખો લવ, અહીંયા લખી નાખો ખુશ અને અહીંયા લખવું તો લખી નાખો રકમ રૂપિયા. પછી અહીંયાની વાત કરો તો પ્રથમ 60% નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે તો કેસર 3:2 માં. અને પછી અહીંયા લખો બાકીનો 40% નફો એ કયા પ્રમાણમાં વહેંચવાનો છે તો કેસર 2:1 માં. પછી અહીંયા કુલ શબ્દ લખી નાખો. કુલ નફો કેટલો વહેંચવાનો છે આપણે તો કે સાહેબ 46,800. તો આ કુલ નફો 46,800 અને એનો 60% તો 47,800 ના 60% કરો એટલે 28,080. એટલે અહીંયા થશે 28,080 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે લવના ભાગે આવશે એમાંથી 16,848 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે કુશના ભાગે આવશે 11,232. પછી વાત કરીએ 40% નફાની એટલે 46,800 ગુણ્યા 0.4 તો પણ 40% થઈ જાય ને. તમે મારો વાત ન કરતા પાછા. આ 18,720 એને ભાગ્યા 3 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ યાની કે લવના ભાગે આવશે 12,480 અને કુશના ભાગે આવશે 1 ઇઝ ઇક્વલ ટુ તો 6,240. આ પ્રમાણમાં વહેંચણી કરતા તો આવડે છે ને પાછું? ના આવડતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો હો ને. 18,720 ને 2:1 ના પ્રમાણમાં વહેંચવાના હોય તો જેમનો સરવાળો 3 મતલબ પહેલાના ભાગ કેટલો મળશે તો કે સર 2/3 અને બીજાના ભાગ કેટલો મળશે 1/3. સેમ એવી રીતે 28,080 ને 3/2 માં વહેંચવાના હોય તો જેમનો સરવાળો 5 એટલે પહેલા ભાગીદારનો ભાગ આવશે 3/5 અને બીજા ભાગીદારનો ભાગ આવશે 2/5. એ તો આવડતું જ હોય બધાને હો ને. ચલો અહીંયા 16,848 પ્લસ 12,480 એટલે લવના ભાગનો કુલ નફો મળ્યો 29,328. પછી 11,232 પ્લસ 6,240 એટલે કુશના ભાગે આવશે 17,472. પછી નીચે આમ વાક્ય લખી નખાય. શું વાક્ય લખાય? આમ લવના ભાગે આવતો નફો રૂપિયા 29,328 અને કુશના ભાગે આવતો નફો રૂપિયા 17,472 છે. કમ્પ્લીટ. તેમ છતાં કોના માટે છે? કોઈ વિદ્યાર્થીને સારી રીતે પ્રેઝન્ટેશન કરવાની ટેવ હોય, રકામ ન ગમતું હોય અને એ વિદ્યાર્થીને એવો વિચાર આવતો હોય કે આવી રીતે નફાની ફાળવણી કરવાવાળો દાખલો આના ઉપરથી ચેપ્ટર નંબર 1 માં જે 3 માર્કનો દાખલો પૂછાય છે એમાં પૂછે તો આવી રીતે રજૂઆત ન કરવી હોય અને વધારે સારી રીતે રજૂઆત કરવી હોય તો આવી રીતે રજૂઆત કરી શકાય. ચલો આ દાખલામાં તો આ ગણતરી પણ દર્શાવવાની નથી એક્ઝામમાં અને આ ગણતરી પણ એક્ઝામમાં દર્શાવવાની નથી, પણ ગણતરી કરવી પડશે કારણ કે કોના ભાગે કેટલો નફો આવે એ તો આપણે અહીં લખવું પડે ને. બીજી એન્ટ્રી આપણે કરી નાખી. હવે આપણે સરવાળા કરી નાખો. ચાલુ ખાતામાં ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે. અહીંયા જો તો કોનો કઈ બાજુનો સરવાળો વધારે થાય છે તો બંનેમાં જમા બાજુ જ લગભગ વધારે થશે કારણ કે અહીંયા 40,000 છે પણ એની સામે આ 15 અને 29 એટલે જમા બાજુ વધારે થશે અને આમાં તો જમા બાજુ જ વધારે છે.
બંનેનો જમા બાજુનો સરવાળો વધારે થાય છે. ચલો પહેલા લવની વાત કરીએ તો આ થશે કેટલા? તો કે સર 8,000. 8,000 આ એટલે 16,000. 16,000 પ્લસ 29,328 એટલે 45,328. ઉધાર બાજુ તો ઓછા જ છે, કઈ વાંધો નહીં. ચલો કુશના સરવાળાની વાત કરીએ તો 4,800 અને 5,200 એટલે 10. 10 એટલે 31,600. આ 31,600 પ્લસ 17,472 એટલે થશે 49,072. આ 49,072. અહીંયા તો ઓછો જ થાય છે, કઈ વાંધો નહીં, કોઈ ભૂલ નથી. એને અહીંયા લખો. આ 45,328. આ 49,072. આ 49,072 માંથી આ બાદ કરવાના તો 12 ને 12 24 ને 2 26,400 માઇનસ 26,400 એટલે વચ્ચે 22,672. પછી લવમાં વાત કરીએ તો આ 45,328 માઇનસ 44,000 ક્લિયર દેખાય છે, તો તમને ખબર પડે એવું છે. એટલે 1,328 અને અહીંયા તારીખ લખી નાખો ઉપર મુજબ. અને અહીંયા શું લખતા હતા? બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. આ બંનેના ચાલુ ખાતાની જમા બાકી છે અને ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય. ભાગીદારોના ચાલુ ખાતા અથવા ભાગીદારોના ચાલુ ખાતે લવ અને કુશ. લવના 1,328 મારા કેલ્સીમાં પડ્યા છે અને કુશના કેટલા હતા? 22,672. એ આ 22,672 તો આનો સરવાળો કરો પ્લસ 22,672 યાની કે એક્ઝેક્ટ 24,000. ચલો હવે આપણે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો. એ 100% સરખો જ આવી જશે. હો ને? કોઈ કે સર ન આવે તો એ તો ભૂલ હશે તો શોધી પાડશું, ચિંતા ન કરો. ચલો 2,24,000 પ્લસ આ બેની વાત કરીએ તો કે સર 48,000 પ્લસ આની વાત કરીએ તો 16,800 એટલે કે 1,16,800 પ્લસ આની વાત કરીએ તો 8,800 એટલે 3,97,600. અહીંયા લખી નાખો 3,97,600. હવે અહીંયા જવાબમાં કેટલા બતાવ્યા છે? 3,89,600. એ આપણે વાત થઈ ગઈ હતી કે ઘાલખા તનાવત બે રીતે દર્શાવી શકાય. જો તમે ઘાલખા તનાવત અહીંયા મૂડી દેવા બાજુ લખવાને બદલે દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવ્યું હોત તો પછી એટલો સરવાળો થાતો હો ને. ચલો 3,97,000 આ 3,97,600. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો આની વાત કરો તો 2,00,000 ને આ 36,000 મતલબ 2,36,000. પછી અહીંયાની વાત કરો તો 75,200. આ 75,200 આ થશે 84,800. આ 84,800 અને પછી આ 1,600 એટલે 3,97,600. 3,97,600 બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. મતલબ મેથેમેટિકલી આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. અને આની પીડીએફ ની કોપી હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એટલે તમે જાતે દાખલો ગણ્યો હોય અને પછી સરખાવો હોય તો તે પીડીએફ કોપી જોડે પણ ડાયરેક્ટ સરખાઈ શકો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.